કોઈ વ્લોગ નથી બનાવવા આવ્યા, પણ એક ઇન્ફોર્મેશનની વાત કરવા માગીએ છીએ. જ્યાં ગાઈઝ એક તમને માહિતી આપવા માગું છું જે ઇમ્પોર્ટન્ટ છે, જે જરૂરી છે, એ વાત આજે આપણે કરવાના છીએ. આજે આપણે કોઈ વ્લોગ નથી બનાવવાનો, જે માહિતી તમને આપવાની છે એ માહિતી આપવાનું છે. વિડીયો પૂરો થજો. અને અત્યારે તમે જોઈ શકો છો કે ઈ-KYC માટે લોકો અત્યારે હેરાન થાય છે. 2-3 દિવસ લોકો લાઇનમાં ઊભા રહે છે. જ્યાં તો આપણે આજના વિડીયોમાં વાત કરીશું કે તમારા મોબાઈલથી આપણે ઈ-KYC તમે ઘરે બેઠા કઈ રીતે કરી શકો છો, એ પણ ફ્રીમાં. જે આ ગાઈસ આપણો વિડીયો બનાવવાનો હેતુ એટલો જ છે કે લોકો જે 2-3 કલાક આખો દી 2 દી 3 દિવસ સુધી ઈ-KYC માટે લાઇનમાં ઊભા રહે છે, એ ના ઊભા રહે અને પોતે ઘરે બેઠા તમે તમારા ફોનમાંથી જ ઈ-KYC કરી શકો છો. જે આ મિત્રો પણ માત્ર જરૂર એટલું છે કે તમારા આધાર કાર્ડ સાથે નંબર લિંક હોવો જોઈએ. જે આ ગાઈસ તો ઈ-KYC તમે ઘરે તમારા મોબાઈલથી કઈ રીતે કરી શકો છો, ઘરના દરેક સભ્યનું ઈ-KYC તમારા ફોનથી જ કરો. જી આ મિત્રો, એટલે જેથી કરીને તમારા 2-3 કલાક તમારે લાઇનમાં ના ઊભું રહેવું પડે. તો ચાલો તમને લઈ જાય સ્ક્રીન ઉપર. અને એ પહેલાં તમને વાત જણાવી દઉં કે 10-15 મિનિટનો ટાઈમ આપી અને ટેલિગ્રામથી પૈસા કમાવા માગતું હોય તો એની માટે આપણે એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે. જે 10 થી 15-20 મિનિટ આપણે તમે ટાઈમ હોય તો માઇનિંગ કરીને તમે વગર રોકાણે તમે હજારો રૂપિયા કામી શકો છો. તો લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે યુટ્યુબ ચેનલની, ત્યાં જઈ અને સબસ્ક્રાઈબ કરી નાખો. ટેલિગ્રામની પણ લિંક છે, જોઈન થઈ જાજો. તો એમાં તમને માહિતી મળતી રહેશે મિત્રો. તો ચાલો તમને લઈ જઈએ સ્ક્રીન ઉપર. સ્ક્રીન રેકોર્ડિંગ ચાલુ થઈ ગઈ છે. અને હવે તમારે પ્લે સ્ટોરમાં પહેલાં જવાનું છે અને તમારે લખવાનું છે, ઉપર સર્ચ કરવાનું છે અહીંયા માય રેશન અને પહેલી જ એપ્લિકેશન આવી જશે. તમારે કેસરી કલરની એપ્લિકેશન વચમાં ભારતનો ઇન્ડિયાનો નકશો છે, તમને ઓપન કરવાની છે. અને ઇન્સ્ટોલ મેં તો અહીંયા ઓપન કરવાનો ઓપ્શન છે કારણ કે મેં ડાઉનલોડ કરેલી છે. તો તમારે ઇન્સ્ટોલ આવશે એટલે ઇન્સ્ટોલ તમારે કરી લેવાની છે. ઇન્સ્ટોલ કર્યા પછી તમને ઓપન કરવાની છે. આ રીતના કાંઈક આવશે તમારે. અને તમે અહીંયા નંબર નાખીને લોગિન કરી શકો. તમારે ન્યૂ યુઝર પર જવાનું છે, વચ્ચે લખેલું આવશે ન્યૂ યુઝર્સ. એમાં તમારો આધારમાં જે કાંઈ નંબર હોય એ મોબાઈલ નંબર, આધાર કાર્ડ સાથે તમારો જે મોબાઈલ નંબર લિંક હોય તે હોવો જરૂરી છે. અને ઘરના કોઈ પણ સભ્યનું ચાલી શકે છે. તો ઉપર તમારે પૂરું નામ લખી નાખો છો, નીચે મોબાઈલ નંબર લખી નાખવાનો. એટલે ઓટીપી આવશે, ઓટીપી સાથે કનેક્ટ કરી લેવાનું. અને ઓટીપી સાથે કનેક્ટ કરી નાખશો એટલે તે તમારું ઓપન થઈ જશે. અને આ રીતના કંઈક ઓપન થશે. તો સૌથી પહેલાં મિત્રો તમારે અહીંયા પ્રોફાઇલ પર જવાનું છે. અહીંયા લિંક રેશન આધાર કરવાનું છે. રેશન કાર્ડના નંબર નાખી દેવાનો છે, નીચે આધારનો છેલ્લા 4 આંકડા નાખી દેવાના છે અને લિંક રેશન આધાર કાર્ડ કરી નાખવાનું છે. અને તેમના પછી તમારે અહીંયા આવી જવાનું છે આધાર ઈ-KYC પર. જે ગાઈસ તમે જોઈ શકો છો નીચે લખેલું છે આધાર ઈ-KYC પર. અને તમારે અહીંયા ચેક માર્ક ક્લિક કરવાનું છે અને ગેટ કાર્ડ ડિટેલ્સ પર જવાનું છે. તો અહીંયા તમારો રેશન કાર્ડ નંબર નાખવાનો આવશે, નીચે કેપ્ચર કોડ છે તે દાખલ કરવાનો આવશે. અને તમારો રેશન કાર્ડ નંબર નાખી દો અને કેપ્ચર કોડ તમે નાખી દેશો. અને પછી તમારે જોવાનું છે ગેટ આધાર KYC ઉપર ક્લિક કરી દેવાનું છે. એટલે તમારા દરેકના ઘરના જેટલા સભ્ય છે એટલા સભ્ય નામ આવી જશે. અને નીચે આવી જાય છે નો KYC, નો KYC, નો KYC. જી આ ગાઈસ, તો હવે તમારે અહીંયા તમારે આધાર લિંક કરવાનું છે, ઈ-KYC કરવાની છે. તો સૌથી પહેલાં તો અહીંયા લખવાનું સિલેક્ટ મેમ્બર ફોર આધાર ઈ-KYC. તો ત્યાં જશો એટલે તમારે જે મેમ્બરનું ઈ-KYC કરવું હોય તેના પર ક્લિક કરવાનું રહેશે. તો તેના પર ક્લિક કરી અને ડુ આધાર ઈ-KYC ધીસ નંબર સ્ટેપ 2. એટલે સ્ટેપ 2 ઉપર આપણે આવી ગયા છીએ. અને તમે જોઈ શકો છો કે અહીંયા ચેકમાર્ક ક્લિક કરવાનો છે અને ગેટ પર ઓટીપી કરવાનો છે. ઓટીપી કર્યા પછી તમારે મિત્રો એનો આધાર નંબર નાખવાનો આવશે અને તમારો ફોટો ક્લિક કરવાનો આવશે. ફોટો ક્લિક તમે કરો છો, સામેનો કેમેરો રાખીને ફોટો ક્લિક કરવાનો આવશે. તે વ્યવસ્થિત આવવો જોઈએ અને ગ્રીન થઈ જશે એટલે ઓટોમેટિક કેપ્ચર થઈ જશે મિત્રો. અહીંયા તમે જોઈ શકો છો કે સેન્ડ ડિટેલ ફોર એપ્રુવલ. તો ગ્રીન કલરનું લખેલું છે સેન્ડ ડિટેલ્સ એપ્રુવલ. તો ત્યાં તમારે જઈ અને સેન્ડ એપ્રુવલ પર ક્લિક કરી દેવાનું છે. તો ત્યાં તમે ક્લિક કરી દેશો એટલે રિક્વેસ્ટ સેન્ડ સપ્લાય ઓફિસ એપ્રુવલ એવું લખાઈને આવી જશે મિત્રો. તો આ તમારું આધાર ઈ-KYC થઈ ગયું. કેવું સિમ્પલ છે. હવે તમારે આધાર KYC હરેક મેમ્બરના કરવા હોય તો આ રીતના જ કરી શકશો મિત્રો. અને એ પછી તમારે 4 દિવસ 5 દિવસ પછી તમારે જો એ ચેક કરવું હોય કે આધાર KYC થયું કે નથી થયું તો એમના માટે પણ તમને પ્રોસેસ જણાવી દઈએ. તો ચાલો સૌથી પહેલાં આપણે બહાર નીકળી જઈશું. અને તમારે કઈ રીતના ઈ-KYC કમ્પ્લીટ થઈ ગયું છે કે એ જોવું હોય તો તમારે આધાર ઈ-KYC પર જવાનું છે.
નીચે ચેક માર્ક ગેટ કાર્ડ ડિટેલ્સ પર જવાનું છે અને હવે નીચે તમે જોઈ શકો છો કે સાવ નીચે કે પીળા કલરમાં લખેલું ચેક ઈ-કેવાયસી સ્ટેટસ, ત્યાં તમારે જવાનું છે ચેક ઈ-કેવાયસી સ્ટેટસ. ત્યાર પછી તમારું આ રીતના પેજ ખુલી જશે અને ત્યાં તમારો પહેલાં આધાર નંબર નાખવાનો પડશે. ચાલો આપણે પહેલાં આધાર નંબર નાખી દઈએ. તો સિક્યોરિટી પર્પઝ થોડુંક મેં સ્ક્રીન બ્લર કરેલી છે મિત્રો. ત્યાર પછી આધાર નંબર નાખીને અહીંયા કેપ્ચર કોડ લખેલો છે બ્લેક કલરમાં, તમે જોઈ શકો છો કે કેપ્ચર કોડ નાખી દેવાનો છે. ત્યાર પછી તમારે ચેક ઈ-કેવાયસી સ્ટેટસ પર ક્લિક કરવાનું છે. તો થોડુંક લોડિંગ લેશે અને જ્યારે તમારું આધાર ઈ-કેવાયસી જો થઈ ગયું છે તો અહીંયા તમને બતાવી દેશે. તો આ રીતના પેજ આવી જશે. જો તમારું આધાર ઈ-કેવાયસી કમ્પ્લીટ થઈ ગયું છે તો અહીંયા બતાવી દેશે સક્સેસફુલ તમારું આધાર ઈ-કેવાયસી, અને નહીં થયું હોય તો તમારે નો રિક્વેસ્ટ ફાઉન્ડ ફોર ધીસ આધાર લખેલું આવી જશે મિત્રો. તો આ રીતના મિત્રો તમારો ઘરે બેઠા તમે તમારા મોબાઈલ નંબરથી, તમારા ફોનથી ઘરે બેઠા તમે ઈ-કેવાયસી કરી શકો છો. બધા મેમ્બરનું તમે કરી શકો છો મિત્રો. ફક્ત ને ફક્ત આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ. તો મિત્રો આ હતી સરળ ભાષા. મારો આજનો હેતુ વિડીયો બનાવવાનો આ એટલો જ હતો કે પોતાના ફોનથી આ ઈ-કેવાયસી કરી શકે, જે 2-3 કલાક લાઈનમાં તમારે ના ઊભું રહેવું પડે, 2-3 દિવસ ના લાઈનમાં ઊભું રહેવું પડે. તો આ સરળ ભાષામાં મેં તમને સમજાવ્યું કે આધાર રેશનિંગ કાર્ડ સાથે ઈ-કેવાયસી તમે કઈ રીતના કરી શકો છો. મિત્રો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો, જેથી કરીને બીજા લોકો પણ આ વિડીયોના માધ્યમથી ઈ-કેવાયસી કરી શકે મિત્રો. તો ચાલો મિત્રો, નવા વિડીયો સાથે આપણે મળશું ફરીવાર, નવા વ્લોગ સાથે મિત્રો. આપણે આ માહિતી આપવાની હતી, એ માહિતી તમને બધાને આપી દીધી. માહિતી સારી લાગી તો વિડીયો લાઈક શેર કમેન્ટ કરી નાખજો. જય માતાજી.